હિંમતનગરથી ધનસુરા જવાનો સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં આવેલ હિંમતનગરથી ધનસુરા જવાનો સ્ટેટ હાઈવે બંધ કરાયો હતો, જેમાં હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને હડિયોલ ગામના પ્રવેશથી બસ સ્ટેશન સુધીનો રસ્તો પણ બંધ થયો હતો। ત્યારબાદ હડિયોલ ગામમાંથી અવરજવર શરૂ કરવામાં આવી હતી, જો કે બંધ અવરજવર વચ્ચે વાહન ચાલકો જોખમે વાહનો પસાર કરી રહ્યા છે। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આજે શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 2-3 દિવસથી વરસાદ વરસ્યો હતો, જેથી ભારે વરસાદની આગાહીને પગલે આજે શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી હતી, જેમાં સતત 3 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો, જેથી જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ ખાનગી અને સરકારી શાળાઓ સહિત કોલેજમાં રજા જાહેર કરવામાં આવી હતી। બિંદેશ માંડલિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે હિંમતનગરના ખેડદસિયા રોડ પર આવેલી દિગંબર જૈનવાડી ખાતે અમદાવાદની કેડી હોસ્પિટલ અને હિંમતનગરના સદવિચાર પરિવાર દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે દીવ દમણ અને દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ખેડદસિયા રોડ પર આવેલી દિગંબર જૈનવાડી ખાતે અમદાવાદની કેડી હોસ્પિટલ અને હિંમતનગરના સદવિચાર પરિવાર દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને ધારાસભ્ય વીડી ઝાલા સહિત ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિતિમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી। અમદાવાદની કેડી હોસ્પિટલની વાનમાં આંખોની ચકાસણી કરવામાં આવી હતી અને હિંમતનગરના સદવિચાર પરિવાર દ્વારા કેમ્પમાં લાભ લેનાર દરેક લાભાર્થીઓને અદ્યતન સાધનો વડે આંખોની ચકાસણી, મોતિયા ઓપરેશન કરી નિઃશુલ્ક કરવામાં આવે છે। સાથે વેલ, જામર, તેમના પડદાની તપાસ, નજીકના ચશ્મા અને દવાઓ ફ્રી આપવામાં આવે છે। જો કે આજે દિવસ દરમિયાન સુધી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાશે, જેમાં હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર। સદવિચાર પરિવાર ટ્રસ્ટ હિંમતનગર અને અમદાવાદ કેડી હોસ્પિટલ અને કલ્પિતભાઈ દવેની ટીમ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન માટેનો કેમ્પ હિંમતનગર મુકામે આપણા દીવ દમણના પ્રશાસક અને પૂર્વ ગૃહમંત્રી માનનીય પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજાયો અને એમાં મોટી સંખ્યામાં દર્દીઓએ આ જે નેત્ર ચકાસણીનો લાભ લીધો। આ કાર્યક્રમમાં સંસદ સભ્ય શ્રી શોભનાબેન બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી, શહેર પ્રમુખશ્રી અને વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહે અને પ્રફુલભાઈ પટેલના દીર્ઘાયુ માટે બધાએ પ્રાર્થના કરી અને ઉત્તરોત્તર એમની પ્રગતિ કરી અને માનનીય મોદી સાહેબના 2047 સુધીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો સર્વેએ સંકલ્પ કર્યો। હિંમતનગરના રાયગઢ નજીકનું પ્રતાપ સાગર તળાવ ઓવરફ્લો થયો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ રાયગઢ નજીકનું પ્રતાપ સાગર તળાવ ઓવરફ્લો થયો હતો, જેમાં લીલાછમ ડુંગરો વચ્ચે આવેલ વિશાળ પ્રતાપ સાગર તળાવ છલોછલ ભરાયું હતું અને પ્રતાપ સાગર તળાવ ઓવરફ્લો થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના રસ્તાના ડી
બ્રિજ પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ હતી, જેમાં પંચેરા, રામપુર, લોખંડ, સજાપુર, પ્રતાપનગર, કાળા ખેતરા સહિતના ગ્રામ્ય વિસ્તારના વાહન વ્યવહારને અસર જોવા મળી હતી. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.